દશામાની સાંઢણીમાંથી ઘી નીકળતું હોવાના તરકટનો પર્દાફાશ। વડોદરા વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। એક પછી આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા, પરંતુ હવે આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે। સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં, પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાના બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડતી હતી। હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે। આ મંદિરની સેવા કરતી ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી છે કે તેણે જ સાંઢણીની આંખોમાંથી ઘી વહેતું હોવાનું નાટક ઊભું કર્યું હતું, જેથી વધુને વધુ લોકો મંદિરમાં દર્શન કરવા આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે, જેથી તે આખા વર્ષની કમાણી થઈ જાય અને કશું કામ ધંધો ન કરવું પડે। ભાંડો ફૂટી જતા દશામાં મંદિરની ભૂઈએ લેખિતમાં માફી માંગી પોતે આ ધતિંગ ઊભું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું। સાથે જ હવે પછી ક્યારેય પોતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોને ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવશે નહીં તેની ખાતરી આપી હતી। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મંદિરમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એ પછી અંધશ્રદ્ધાળુ લોકોના ટોળે ટોળા આ ચમત્કારી સાંઢણીના દર્શન અને પૂજન અર્ચન કરવા ઉમટી પડ્યા। ઘટનાની જાણ થતાં વિજ્ઞાન જાથાની ટીમ સત્યની તપાસ કરવા માટે મંદિરે પહોંચી હતી, જ્યાં ખ્યાલ આવ્યો હતો કે આખું તરકટ મંદિરની ભૂઈમાં સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેના પુત્ર સતીશસિંહ ગોહિલે રૂપિયા કમાવા માટે રચ્યું હતું। વિજ્ઞાન જાથાએ તપાસ કરતા તરખટ બહાર આવ્યું હતું અને એ પછી આ બંને ઢોંગીઓ ભાગી પડ્યા હતા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી। વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂત સાબિત થયો છે। ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે। દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે, જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે।